બોરતળાવ પોલીસે ચિત્રા મસરામ બાપાના મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમતા 3 ઇસમોને ઝડપી લીધા હતા, જેમાંથી એક ઇસમ ફરાર થવામાં સફળ રહ્યો હતો. બોરતળાવ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ભાવનગર શહેરના ચિત્રા મસરામ બાપાના મંદિર પાસે માયા દાદાના ચોકમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોય તે અંગેની બાતમી મળી હતી. જે બાતમીના આધારે બોરતળાવ પોલીસ મથકની ટીમ સ્થળ પર રેડ કરતા લાખાભાઈ રાઠોડ, બળદેવભાઈ ચૌહાણ અને કાનજીભાઈ મેર નામના 3 શખ્સોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા, જ્યારે દીપક ઉર્ફે દાઉદ બારૈયા નાસી છૂટવામાં સફળ થયો હતો. આ તમામ ઇસમો પાસે બોરતળાવ પોલીસે રોકડ રકમ રૂપિયા 11,300 નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.